જય માતાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે હવે. તો મિત્રો અમે નાહી ધોઈને હવે તૈયાર થઈ ગયા હા, અને અમારે જવાનું છે હવે કોલેજમાં. બધું ઇન્ટર્નશીપનું ચાલુ છે એના માટે. ને મિત્રો હાલ તો આપણે ઘરે છે, જોઈ શકો તમે હવે. ને હવે આપણે જાઉં કોલેજ, અને કોલેજ જઈને પછી મળીએ. કોલેજમાં આવી ગયા ને હવે અંદર જવાનું છે, પછી અંદર જઈને મળીએ. તો અમે હવે કોલેજથી આવી ગયા હતા, કપડો બદલાઈને ખાઈને હવે હેડ્યા છે. જીગરભાઈનો ફોન આવ્યો છે કે રોજડા આવ્યા શીખાય છે બધા. એટલે અમારે એવો નિયમ છે ને ભાઈ, જો એકનામાં રોજડા આવે ને, 1 કિલો માણસ આપણામાં પાડે રોજડા. મારે તો અમે કોઈ પડતા નહીં હોય, એમને એમ જ જવું છું એને રંગા. કેમ કે અમારે તો ફેન્સી વાળ છે, એને ફેન્સી વાળ છે જુઓ, પણ એને તો પડી પેલી સાઈડ વાળ છે ફેન્સી વાળને. તો એને ફોન આવ્યો છે જીગરભાઈનો કે રોજડા શીખ ઘણા અમારા ખુલ્લા ખેતર છે ને પડતરમાં એને, એટલે કે તમે આવો કે આપણે કાઢવા. જો ભાઈ રોજડામાં રિક્સવાળું કોમ છે, કાઢવો તો હંતાઈ જવું પડે કોકના. હું કાઢવા જ તમે નાકર હલવાઈ જવો વળી, ખોટું બોલ છે તમારે ખાવી પડે. પણ અમે તો આજ તો વિડીયો બનાવવા છે, આપણે કોઈ કરવાના નહીં. જે કાઢે કાઢવા ને કેટલા જણા ભેગા થયા છીએ. અને મિત્રો હવે આપણે હેડે જ છે, જુઓ વાટમાં જઈ જ રહ્યા. અને જીગરભાઈ હમણાંથી હવે ઓમ આવી રહ્યા. એનો ચોપે બોલાવે પહેલાં, પછી શું કરે છે પછી ખબર પડે આપણે. ને મિત્રો હવે આપણે એને જઈને પાછું ડાયરેક્ટ મળીએ. અમે હમણાં આવી ગયા હા, પેલે હોમે જુઓ તમને જીગરભાઈ દેખાય છે, એક આર્ય પરબતભાઈ, હમણાં વિષ્ણુભાઈ આવી ગયા છે, પેલી સાઈડ બધા આવી ગયા છે. અને રોજડા આવી ગયા છે, હવે એક ખાડામાં પકડાઈ ગયા છે. ગમે તે કરીને હવે કાઢવાના છે. અને આપણે તો શેટા જ ઉભા જો વિડીયો બનાવવા બદલે વાટમાં ગમે ત્યાં આપણે ઉડવું હોય તો ઉડી શકાય. આ રોજડાનું નક્કી ના કહેવાય. એ ચમણી હે આવી ગયો યાર તાર ભાઈ. હવે આ જુઓ 2 દાડા પહેલા આ જો પેલા રોજડા હવે પેલા જીગરભાઈ જુઓ ખાલી નાચી રાખીને ઉભા ઉભા. અને આ તો ઘઉં ખાઈ જઈ ગાયું વિષ્ણુભાઈ માં આવી હતી 20-25. એટલે મિત્રો જો મિત્રો ઓમોસી રોજડા હવે એમ કીધી કે ઓમોસી જો રાયડું બધું કાઢવાનું રોજડું તો હોય છે ને ઉડીને જતું રહ્યું હમણી. તો મિત્રો પેલી સાઈડ લીલ ઉભા હતી. વિષ્ણુભાઈ તમાર મોજ તમાર મોજ જો વિષ્ણુભાઈ. ઉપર 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 એ ઉપર નિકાલ ઉપર પેલા તમાર મોજ જા હે. વિષ્ણુભાઈ હમણે કાઢજો. યાર જો એક આ ઉભો, એક આ ઉભો લીલ તો ઓયથી ડાયરેક્ટ અમને હરી ગયો હે. પેલો દાયરો હજી તો મેં પહોંચ્યો હે, અને હવે પાછો લાવવો પડશે. ઓમણી હર ભૂમારા આવી મિત્રો. અમે જો કાઢતા કાઢતા એટલે મારા ઘરે આવી ગયા. હું આવ્યો તો ઓયથી પણ નહેરી ગયો. પહોંચડે ઉડન તો રનિંગમાં પાસ થઈ જાવ પોલીસમાં. મિત્રો પછી મળીએ આપણે. તો અમે હવે આવી ગયા હવે મકાઈ વાઢવા બદલાય. અમારી મકાઈ મોટી થઈ ગઈ છે, હવે ઢોરણ નાખે એવી. આમ તો કોઈ આફરો ના ચડે, આમ તો ફૂલ આવીને તાણે નાખાય. ફૂલ નહીં પણ થોડી થોડી નાખો ને તો કશું થાય નહીં ધોરણ. આમ ઘણી બધી ના નાખે. તારપેણીને તમે ધોરણ ખવડાવી નાખો ને તો પછી આફરો ચડી જાય. એટલે મિત્રો હવે મકાઈ વાઢશે, મકાઈ વાઢીને પછી મળીએ.